હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં છે. એ માતાજી જો કદી મહાદેવ તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આપણે બપોરે 12 વાગે જાગી ગયા કેમ કે કાલે તો જાગરણ અવાજ મારો હાવ બેસી ગયો છે. અને આપણા જમીને નવરા થઈ ગયા છે હાવ જમી લીધું છે કેમ કે આગળ નથી એટલે પોતા હતા વિધાને પોતો હતો વિધાને પછી નિશાળ મૂકવા જવો પડ્યો. હવે અત્યારે મારે જવું છે કારખાને જોબ ઉપર. કારખાને તો જવું પડે ને કેમ કે આજ લગભગ દેહમાં જવાનું થાય તો દેહમાં ફોન કરવો છે. દેહમાં જવાનું થાય તો પછી આ જવાનું છે એવું છે 2-3 કામ છે એટલે જવું પડે એમ છે. ને બીજા નંબરમાં થેવર કામ છે ને 2 લાઠી કામ છે. એટલે ફરીથી જવું પડે એમ છે આજ નહીં તો કાલ. તો હાલો કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો હાલો ફેમિલી વાગી જશે હાથના હાથ અને આ તો આ બપોર પછી આખો નીંદર જ આવી નથી કેમ કે કાલનો ઉજાગરો છે નીંદર કઈ પૂરી થઈ નથી. અમારા હાટી તો ફોન ઘુમત હોય એને રૂમ થઈ ગઈ તને ઊંઘ પૂરી થઈ ગઈ વિડીયો ડાઉનલોડ એવું છે. તમારે ગાડી છે ને એ વિડીયો ડાઉનલોડ કરે છે. 10 વાગે ઊભી થાવ અને નિશાળ જવાનું ગાડી ગઈ. આ વાત છે ક્યાં લગી નિશાળ જવાનું. ના અમારે આ એક ભાઈ છે ને આજે ભજીયા ખાઈ ગયા તો એને પેટમાં બહુ દુખે છે એટલે જો પૂતા છે અહીંયા એમ ઈ જાગે છે પણ અમારે જવું છે ગાયત્રી માર્કેટમાં વસ્તુ લેવા જાવી થોડી ઘણી અને એમાં વિધાનભાઈ છે ખાય છે. વિધાન શું ખાધો તું? જે ખાધો હે? તો હાલો અમારે જવું છે 8 વાગે પછી ટ્રેનમાં બસ કાંઈ લખાવી નથી અને અમારે બેસી રહ્યું પેલા ટ્રેનમાં જવાનું નક્કી કર્યું પણ ટ્રેનમાં તો કાંઈ જાગવું પડે ઉજાગરા છે બેસીને એટલે કાંઈ સેટિંગ ન આવે એટલે આપણે બસમાં વહી જવું કાંઈ લખાવી નથી એમને બેસી રહ્યું શામથી કાંઈ કન્ટિન્યુ બનાવી લેજો. હાલો ફેમિલી તો અમે જઈ રહ્યા છીએ કપડાં લેવા ગાયત્રીમાં ટ્રાફિક છે તો આજે કપડાં લેવાના છે એક ભાઈ બને મંગાવ્યા છે. કોઈ નો આંચકી જાય લાલો એમ કે ફોન કોક આંચકી જોઈએ દોડવા મીણવું હોય કે હું કઈ દોડું નહીં તમ થાય અરે કાટલો પકડીને મારું ટ્રાફિક થઈ ગયું છે બહુ રોડ ને ઓલા કાંઠે આપણે જવાનું છે. ચાલો કઈ અમારે અશ્વિનભાઈ ના કઈ કપડા ધ્યાનમાં આવ્યા નહીં એટલે કપડા કઈ લીધા નહીં તો આપણે તો ગાયત્રીમાં હાઈલા જાય છે ને કપડા વપડા બધે તો બહુ મસ્ત ને વેચાય છે. કપડા કઈ લેવાનો મેલ આવ્યો નહીં કેમ કે એને 2 ટી-શર્ટ દેખાડ્યા 2 શર્ટ દેખાડ્યા તો એ કે મને નથી ધ્યાનમાં આવતા ગયું તો મેં કીધું કાંઈ નહીં પછી ભાઈ તે લઈ જાય તો કેળા ખાવા તો મસ્ત મજાના રાખડી હોય કેવી મળે જો અહીંયા બધું ટોટલિંગ વસ્તુ મળે તમારે જે કાંઈ લેવું હોય ને. ચાલો ફેમિલી જો અમે અહીંયા શામધામ પોપડા આવી ગયા છે ટિકિટ લઈ લીધી છે અને આજ બહુ ગરદી છે એનું કારણ છે કે ટિકિટ મળતી નથી પણ આપણે મળી ગઈ છે ભાઈ પણ નતો એટલે ટિકિટ પછી લઈ આવ્યો હતો વિદ્યાર્થી મનીષા ઉભા રહી ગયા છે કેમ લગભગ 1 કલાકથી ઉભા છે અમે અહીંયા અને ટિકિટ લખાઈને કીધું બદ્રીનાથ બસ છે હાલો આગળ આવે એટલે તમને દેખાડો. ચાલો અમે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. બસ છે બદ્રીનાથ મસ્ત મજાની બસ છે. પછી અમારે નાસ્તો કરવો છે નાસ્તો કરી એવો મારો હાવ બેસી ગયો છે. રક્ષાબંધન છે એટલે બહુ ટ્રાફિક છે ભાઈ 2 દિનની વાર છે તો એટલે ટ્રાફિક છે. એટલું ટ્રાફિક છે વિચાર કરે હોય તો શું કરે છે. તો હાલો ગાઈસ અમે બસમાં બેસી ગયા છીએ નથી લીધું તો હોર્નનો અવાજ બહુ આવે છે. નાસ્તો અમે લીધો હતો નાસ્તા તો મંચુરિયન વડાપાવ અને દાબેલી ચડી લીધું હતું. જ્યાં વિધાનને ભૂખ લાગે અને ઘરે કઈ અમે જમવા હોર્નનો અવાજ તો કેવો આવતો ઘરે કઈ અમે જમવા નતા એટલે એને ફાઇનલી નાસ્તો કરી લીધો છે. બસ વાળા તો હરીફાઈ કરી એકબીજા હરીફાઈ કરી તો બસ તો હાલો ગાઈસ આપણે ફાઇનલી પગી ગયા છીએ સિહોર ને સિહોર ને ગુડ મોર્નિંગ. આપણે તો અત્યારમાં પીસી લઈ લીધી છે પીસી કરી નાખ્યું બધા જો હોતા છે કલ્પેશભાઈ લેવા આવ્યા હતા અમારા સિન્ટુભાઈ જાગી ગયા છે. સિન્ટુભાઈ જાગી ગયા તો પીસી કરવા હાલ્યા જાય છે મારે પીસી કરવી છે કે આપણે પીસી કરી નાખી. હા વિધાન ને મમ્મી બે હુઈ ગયા છે અત્યારે રૂમમાં હોતા છે કે 6 વાગે પોગાડ્યા હતા તો અમારા છોકરો કેવો ડાયો જાગીને તરત એને પીસી કરવા જોવે પછી શાહ ભાખરી પછી ખાવાની ને હે મને ફરવા લઈ જાય ક્યાં લઈ જાય ક્યાં ડુમન ક્યાં
જેઠાલાલ ને મળવા मतलब वो अलग ही लेवल का बंदा था। ક્યાં મુંબઈ મુંબઈ આપણે નથી જવું. આપણે આ શિવહર માં ક્યાં ફરવા લઈ જાય મને? કોટડા કોટડા આપણે પછી જાય. બર્થડે માં જઈએ મને નો લઈ જવાય. લ્યો. હે ગોતમું કચોરી ખાવા જવું? હા તો એમ કરવું છે. હા તો એમ કરજો બરોબર છે. તો અમારા ચિંટુભાઈ એમ કહે છે ગોતમેશ્વર કચોરી ખાવા જાય એવું એમ. કેટલુંક આપણે રોકાયું છે એ ઉપર આપણે ડિફરન્ટ કરશું કા. તો તમને એક મસ્ત મજાના ફૂલ દેખાડું. એ ફૂલનું નામ શું છે જરા કોમેન્ટમાં કહેજો. તો આ ફૂલ છે, મને નામ નથી આવડતું. જો કયા ફૂલ છે કોમેન્ટમાં કહી દેજો. બહુ મસ્ત મજાના છે અને ઝાઝા બધા ફૂલ છે. આમાં જાસૂદના ફૂલ છે એ કાંઈ આવ્યા નથી હજી, ઉઘડ્યા નથી હજી ફૂલ. તડકો નીકળે તો ઉઘડ્યા આમાં. લીમડું બધું મસ્ત મજાનું લીલું સામ થઈ ગયું છે. ને અમારે અહીંયા એક કામ જોઈએ, કામ મળી છે કરવા. જો તમે શું કરે છે? દાડી દેવાનો છે. તું દાડી દેવાનો છો રે? તાર ભાઈ શું કામ કરે? ખડ વાટે છે. ફળીમાંથી ખડ નીંદે છે અને કામ કરવામાં બહુ મજા આવી ગઈ. જો કામ મળી તો આ બધા લીલું ખડ થઈ ગયું છે. માંડવાની છે ઉભો રહી ગયો છે. મસ્ત મજાનો માંડવો બનાવ્યો છે. એમ બોલાય છે ઝંડા તો તિરંગાઓ. વાતાવરણ અત્યારમાં વરસાદનું બહુ મસ્ત મજાનું થઈ ગયું છે. અમારા ચિંટુભાઈ ઉભા રહી ગયા છે શાહ ભાખરી ખાઈ. ધ્રીબેન ફોન ઘૂમડે છે આયા. કેમ ધ્રીબેન? મસ્ત મજાના આપણે તૈયાર થઈ જાય છે. હે મારા વિડીયોને લાઈક કરજો એમ તો કે. હા એમ ચિંટુભાઈ એમ કે છે લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાવી સંસ્કાર કેટલું બધું તમે કર નીંદે નાખ્યું તો કરી મજા આવે કામ કરવાનું આવું. અરે હું છે ને નાની હતી ને તો બધા ખડ કાઢતી પૂછો માં આપણે વાવરાજી ત્યાં ખડ થઈ ગયું છે. ન્યા નો નીંદતા આવડે, ઘરે જ આવડે. આપણે ત્યાં નીંદવાનું છે હમણાં. એવું વાડીને કામ નો આવડે મને. આ ઘર નો આવડે. મસ્ત મજાનું બધું ખડ થઈ ગયું છે. તેમાં ખડ કાઢે છે. તમે વાડીનું કરાવો એવું કરું ને વાડીનું કામ કરવું પડે ને. હવે અમારે તો નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે. કેમ કે વિડીયો અપલોડ કરવો હોય તો અમારે જો કઈ રીતે જુગાડ કરવો પડે તમે જો જરીક. અમારે અમિતભાઈ ક્યાં સીડ્યા તમે જો. खत्म बाय बाय टाटा गुड बाय गया. અહીંથી નિહણી મૂકી કે લાવો હું અગાજી ઉપર ચડું. અહીંયા બેઠા બેઠા એ વિડીયો અપલોડ કરે છે મનીષાના ફોનમાં. કેમ કે જીઓનું નેટવર્ક આ ઓછું આવે છે એટલે. તો આપણે વિડીયો ચડાવવો હોય તો આપણે નેટવર્ક તો ફૂલે ફૂલ જોવે. એટલે આ નીચે 4G આવે છે, ધાબા ઉપર ચડ્યા તો અહીંયા એને 5G આવવા માંડ્યું. 5G આવે છે ને? તો વાંધો નહીં. તો 5G આવે મનીષાના ફોનમાં તો આવો જુગાડ કરવો પડે. તો હાલો ગાઈસ આપણે ફાઇનલી નાસ્તો કરી લીધો છે. ચા થેપલા અને આપણે સિરાઈ લીધું છે અત્યારમાં મસ્ત મજાનું. અને હવાર પડી ગઈ છે મસ્ત મજાની શિહોરમાં. કેમ કે આપણે ગુડ મોર્નિંગ ત્યાં શિહોરમાં બરોબર. એટલે તેમાં તો રીને કટલેરીને એવું બતાવે છે. અને કપડાં લીધા છે એ પણ દેખાડે છે. એમ કહેતા કે આસ્તા માટે તમે લઈ લો હોવા. તો મેં કીધું વાંધો નહીં આપણે ઘડી ઘડીને લેવા જાવી. તો 3Bને કપડાં કાઢ્યા છે. પછી કટલેરીને એવું બધું બહાર કાઢ્યું છે દેખાડવા કે ફુવા જો મેં આ બધું લીધું. ચાલો તમને દેખાડું. જો આ 3Bના કપડાં છે. પછી આ સંસ્કારના છે. 3Bને શું લીધું દેખાડો હાલો. બ્રેસલેટ લીધું, હા શાબકલી લીધી, આ બધું જોઈને તમારા હાથ થઈ રહ્યો. લીધી, હા પછી નેટ પોલિશ લીધી, આ મોઢું ધોવાનું અને આ મંગલસૂત્ર. હા. મમ્મીનું મંગળસૂત્ર. તો આપણે આસ્તુ બનાવવાનું લેવા જવું તો તું આવે ને હારે. આ 3Bના કપડાં છે. આ સિન્ટુભાઈના કપડાં છે. તો આ અમારા સિન્ટુભાઈ છે ને અત્યારમાં એને પણ ચા નાસ્તો કરી લીધો છે. તમે ચા નાસ્તો કરી લીધો બે? હા, થોડું ખાઈ લીધું. હા બે જાડી ફઈને એને એક ખાઈ લીધું. ખાઈ લીધું. તો કેવા મસ્ત મજાના કપડાં છે.
તો આપણે આગળ ફ્રી થાય એટલે પછી આપણે વિધાન એના હાટુ કપડાં લેવા જાય એના હાટુ ફાઇનલી કપડાં બે આમ તો લેવાના છે કા હા ઈ પારુબા પૈસા દેવાના છે 1000 રૂપિયા ઈ કે કપડા લઈ લેજો વિધાની ને હાટુ ને કીધું કપડાં મસ્ત છે હું આપણને એમ થાય કે સુરતમાં સસ્તા મળે પણ નહીં આ સિહોરમાં 800 રૂપિયાની બે જોડ આવી કે સુરતમાં 800 ની બે જોડ ન આવે એમ 1100 રૂપિયા નહીં છે 850 850 તે હારા જ કહેવાય 850 કપડાં આપણે ફાઇનલી લીધા ઘરે ઘરે જાય કપડાં લઈ આવજો ઘરમાં ઝાડવા મસ્ત મજાના લીલા થઈ ગયા ચોમાસું છે એટલે આપણે હોસ્ટેલ આવ્યા તઈ તો એટલું બધું નતું અત્યારે બધું લીલું સમ થઈ ગયું છે જો તમે મસ્ત મજાનું થઈ ગયું બધું મોલના ટેવું કરે છે તો કાંઈ વાંધો નહીં મિત્રો હાલો તો વિડીયો બહુ મોટો થઈ જાય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ અને તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માતાજી